સુરત શહેરમાં વિવિધ સમાજના યુવાનોને એક મંચ પર લાવવા આવનાર દિવસોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાર્દિક ઉપાધ્યાય દ્વારા સમાજમાં સંગઠન અને એકતા મજબૂત બનાવવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો વધુમાં વધુ સંખ્યામાં જોડાય તે માટે હાર્દિક ઉપાધ્યાય દ્વારા અપીલ કરવામાં આવી છે। ટુર્નામેન્ટમાં 11 સમાજના યુવાનો ભાગ લેશે, જેમાં બ્રાહ્મણ સમાજ, કોળી સમાજ, મોઢ વણિક સમાજ, ક્ષત્રિય સમાજ, રાણા સમાજ, રાવળ સમાજ, આદિવાસી સમાજ, ધોબી સમાજ, કહાર માછી સમાજ, ભોઈ સમાજ અને આહિર સમાજને સામેલ કરવામાં આવ્યા છે। તમામ સમાજના યુવાનો સાથે મળી સમાજનું નામ રોશન કરે અને એકતા મજબૂત બને તે ઉદ્દેશ્ય સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। હાર્દિક ઉપાધ્યાયે જણાવ્યું કે આ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી વર્ષે અલ્ટરનેટ એટલે કે વૈકલ્પિક ટુર્નામેન્ટનું પણ આયોજન કરવાની તેઓની યોજના છે। આ જે ટુર્નામેન્ટ છે તે ટુર્નામેન્ટ 15-3-2026, 22-3-2026 અને 29-3-2026 ક્રમશઃ 3 રવિવાર આ ટુર્નામેન્ટની મેચો રમાશે। હાર્દિક ઉપાધ્યાય। હાર્દિકભાઈ, શું છે તમારા ટુર્નામેન્ટને લઈને તમે કેટલા ઉત્સુક છો? ટુર્નામેન્ટ મને કૃપાથી બધા યંગસ્ટારનો સપોર્ટ સારો છે। ગયા વર્ષે પહેલા વર્ષે આયોજન કરેલું, એમાં 9 સમાજ ભેગા થયેલા અને આ વર્ષે મેં કહ્યું ટુર્નામેન્ટનું ડિક્લેર કર્યું, એટલે જે ગયા વર્ષે સમાજે એ લોકો કીધું કે અમે તો આવવાના જ છે તમારી જોડે। અને ટુર્નામેન્ટ ખાલી એકબીજાને ઓળખીએ અને ભેગા થઈએ એ માટેનો સંદેશો છે। અને અંદર અમે ફોર્મમાં એવી રીતે લખી કે ભાઈ બ્લડ ગ્રુપ, કયું ગ્રુપ છે કે અંદર ફરજિયાત અંદર એડ કરાવ્યું છે કે કંઈ પણ થાય ત્યારે કોઈ પણ બ્લડ ગ્રુપની જરૂર હોય તો આ ડેટામાંથી એ લોકોને અમે શોધી કાઢશું તો ઓનલાઈન કે ભાઈ આ વ્યક્તિનું આ બ્લડ ગ્રુપ છે, તો એ ગ્રુપ પણ લોકોને કામ માટે એ હેતુ પણ રાખેલો છે। આ ટુર્નામેન્ટ ક્યારે ચાલુ થશે? આ ટુર્નામેન્ટ 15-3-2026 ચાલુ થશે। 3 રવિવારની ટુર્નામેન્ટ છે। 15-3, 22-3 અને 29-3 સમાપન છે। કેટલી ટીમો ભાગ લેશે? આ ટોટલ 16 ટીમે ભાગ લીધેલો છે, એમાંથી 11 તો સમાજ જ છે। શું મેસેજ આપશો તમારા સમાજને એક એકતાનું યંગસ્ટારનું પ્રતિક કે બધા ભેગા થઈએ અને એકબીજાને આ ટુર્નામેન્ટ થ્રુ કોઈનો પણ કોઈ બિઝનેસ હોય અથવા કોઈ વેપારી હોય તો કોઈ છોકરાને નોકરીઓની જરૂર હોય કે કંઈ પણ હોય તો આ લાભ થાય એના માટે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, એકબીજાને ઓળખીએ એના માટે। ભાઈ, બેટીઓ માટે તમારો સમાજ શું કરે છે? બેટીઓ માટે તમારો સમાજ શું કરે છે? બેટીઓ માટે પણ અમે વિચારીએ છીએ કે ભાઈ હવે આવતા વર્ષે કંઈ આવી રીતના જેન્ટ્સની કર્યા છે તો લોકોનું કંઈ બોક્સ કે જો આયોજન કરીએ તેમાં પણ બધા સમાજની ટીમો ભાગ લઈ એવું મનમાં અમે વિચારીએ છીએ। મારો એક સવાલ છે, કાલે ભારત અને ન્યુઝીલેન્ડનો ટુર્નામેન્ટ છે, ફાઇનલ મેચ છે, તમને શું ટીપ આપવા માંગો છો? આમ તો સ્ટોપલી ઇન્ડિયા વિનર્સ બધા કહે છે ને, ઇન્ડિયા આપણું રેસ છે એટલે વિન થવું જ જોઈએ, બરાબર। તમે કઈ રીતે જોવો છો? એન્જોય કઈ રીતે કરશો? એન્જોય સારી રીતે કરશું જોઈને કે ભાઈ ટુર્નામેન્ટ ટીમ શું છે એના પર છે। આમ પણ ટીમ ફેવરેટ છે, એક પણ મેચ હારી નથી ઇન્ડિયા અત્યાર સુધીમાં, એક જ મેચ હારેલી છે પણ એ સેમીફાઇનલ જીતી ગઈ, સારો ચાન્સ મળ્યો છે જીતવાનો। તમારા હિસાબે સ્કોર કેટલો થાય ને શું થાય અમદાવાદની? સ્કોરનું તો હવે કંઈ કહેવાય નહીં, 2020માં કોઈ ફિક્સ સ્કોર તો નથી, બરાબર ની અંધારીઓ પણ સ્કોર થઈ જાય અને માર્જિન પણ સ્કોર આવી જાય। શું નામ? મહેશભાઈ સુકાભાઈ રાવળ। આ ટુર્નામેન્ટ ક્યારે સ્ટાર્ટ થશે, ક્યારે ખતમ થશે? આજે કઈ જગ્યા ઉપર ટુર્નામેન્ટ રમાડવામાં? આ ટુર્નામેન્ટ સ્ટાર બજારની સામે કેબલ બ્રિજની નીચે રમાડવામાં આવશે અને ટુર્નામેન્ટ 15-3-2026 થી 29-3-2026 સુધી ચાલશે। આ ટુર્નામેન્ટનો શું છે ટુર્નામેન્ટનો ઉદ્દેશ એ જ છે કે આ બધા સમાજના જે પણ યંગસ્ટરો છે તે બધા એકબીજાને ઓળખે અને કંઈ પણ જરૂરિયાત કંઈ પણ હોય બ્લડમાં કે એમાં તેમાં બધામાં કોઈમાં એક્સિડન્ટ થયું ને એકબીજાને ઓળખતા હોય તો કામ લાગી જાય। આ ટુર્નામેન્ટ કેટલા વાગે ચાલુ થશે અને આ ટુર્નામેન્ટ 7:30 વાગે ચાલુ થશે અને સાંજે 6 વાગે પતી જશે। જીતવાવાળાને શું? જીતવાવાળાને 11,000 રૂપિયા આપવામાં આવશે। શું મેસેજ છે તમારા આ ટુર્નામેન્ટનો મેસેજ એ છે કે દરેક સમાજના ખેલાડીઓ યંગસ્ટરો આવશે અને એકતાનું એક પ્રતીક રહેશે। ગયા વર્ષે પણ એમને બહુ સરસ આયોજન કર્યું હતું અને આ વર્ષે પણ બહુ સરસ। કોણ જીતી હતી? ગયા વર્ષે ખત્રી સમાજ જીતી હતી